લાઈટો પણ મિત્રો આપણે પાછળ નવા લગ્નમાં આવી ગયા મિત્રો લગ્નમાં ફોર્ચ્યુનર નહીં તમને બતાવીશ તો આગળ સુધી લોકો બતાવી ચાલો મિત્રો આપણે કારાવાડ લગ્ન એટલે આવી ગયા મિત્રો તો મિત્રો કારાવાડ સ્કૂલ મિત્રો આપણે મોટરમાં આવ્યા બ્રેઝામાં એટલે મિત્રો આપણે જોઈએ બ્રેઝા પડી મિત્રો એક બ્રેઝા બીજો તમને બતાવી મિત્રો બસ બીજો જરા પરિવાર આવે મિત્રો મિત્રો બે લગન એક સામે મિત્રો બોર્ડ એરિયા બીજો જરા પરિવાર આમ જાન હે મિત્રો આપણે બે બેઠા હતા મિત્રો આપણે બીજા જ્યાં એને જવાનું મિત્રો મેં તગડી ફોર્ચ્યુનર થાર એવી બધું તમને બતાવીશ મિત્રો આપણે એક બ્રેઝા મૂકીને આવ્યા મિત્રો બસ હવે બ્લોગ સારો લાગ્યો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો એટલે મિત્રો હવે આપણે ત્યાંથી બસ અને ખાવાનું બધું બતાવીશ તો આગળ સુધી બ્લોગ મનના જઈને બ્લોગ જોતા રહેજો તો પાછા આપણે લગ્નમાં આવી ગયા મિત્રો એક બ્રેઝા લાગી ગયા તો બીજી બ્રેઝા ચાવી આવી દીધો મિત્રો મિત્રો કેમ બાકી સિસ્ટમ મિત્રો સિસ્ટમ આપણે જોઈએ મિત્રો મિત્રો ફોર્ચ્યુનર છે થાર મિત્રો હું બાજુમાં જઈને તમને બતાવી દઈશ બ્લોગ જોઈ લેજો મિત્રો લગ્નમાં એવા તો આપણે ખાઈ લીધા મિત્રો એમને બતાવવા જાય થાર ને ફોર્ચ્યુનર જોઈ લે મિત્રો ફોર્ચ્યુનર મહારાજાની ગાડી મિત્રો થાર હે ને વહી ગઈ મિત્રો ઘરે જો તમને થાર ને બતાવી શકું જોઈ લ્યો ફોર્ચ્યુનરનો લુક લોગો બોગો બ્રેઝા આવું કંઈક છે મિત્રો બે મિત્રો બીડિયા વધારાની જાણ મિત્રો મેં બીડિયા વધારે છે નંબર પ્લેટ ચેક કરજો તો આગળ સુધી બ્લોગમાં બનતા રહેજો ને બ્લોગ જોતા રહેજો ના મિત્રો આપણને અંદર સવારે બતાવી નહીં કહો અહીંયા આવીને અંદરનું ગેટઅપ જોઈ લ્યો હવે અટાણે બતાવું મિત્રો અટાણે 2 વાગે છે 2 વાગે જોઈ લ્યો બેડિયા વધારા પરિવાર આવું એક લુક ગેટઅપ છે જોઈ લ્યો તમે સવારે મિત્રો એમને બતાવી ના શક્યો આવું કંઈક છે મિત્રો અને જો થાર હતી વહી ગઈ ફોર્ચ્યુનર હતી પડી મિત્રો આપણે અંદર જાય છે તો થોડાક કામ એટલે બ્લોગ નહીં બનાવી શકું તો આગળ સુધી બ્લોગમાં બતાવી શકું બ્લોગ જોતા મિત્રો જાન વહી ગઈ મિત્રો મારે ઘરે જવાનું મિત્રો આગળ સુધી બ્લોગ બતાવતો મિત્રો ઘર સાઈડ નીકળી ગયા જોઈ લ્યો ઘર સાઈડ નીકળી ગયા મિત્રો જોઈ લ્યો મિત્રો બ્લોગમાં બતાવતો લેશ ને બ્લોગમાં બનતા રહી મિત્રો આપણે ગયા મિત્રો આપણે લગ્ન કારાવાડ મિત્રો કાલે નિશાળ ભેગી થવાને નિશાળ ભેગી મિત્રો અને અટાણા મિત્રો મારા પૂર કપડાં ચેન્જ કરીને ડાયરેક્ટ બહાર નીકળી ગયા મિત્રો બ્લોગ ઉતારવા એટલે ગુજરાતી બ્લોગ ઉતારવા અંગ્રેજી શૂટ કરવા મિત્રો મકાન આગળ આવી ગયા ટ્રેક્ટર ટોલી ગયા હેડ ને રખડી આટા ફેરા કરી મિત્રો એટલે આમ જોક કરી योगा से ना होगा लेकिन किससे ना होगा तो आगे देखती जाओ मित्रों क्या क्या होगा કેવું હતું મિત્રો અસલ હતું ને તો સબસ્ક્રાઈબ કરતા જાઓ તમે બીજું કંઈ ના કરો કાંઈ સબસ્ક્રાઈબ કરતા જાઓ દીદા ક્યાં હો ગઈ મિત્રો કોઈ કે લાડો ખાઈ ખાઈને શરદી થઈ ગઈ હજી તમે વધારે ના ખાતો ને તમને થઈ જાય ખાજો મેં ક્યાં ના પાડી મિત્રો
બે ડોહા બાપાની બે હે નહીં. તો મિત્રો કંઈ કે હાવ 6 વાગ્યા 6માં થોડીક વાર હે. મિત્રો બ્લોગમાં બનતા રહેજો, બ્લોગ ઉતારવાના હે તો બ્લોગમાં બનતા રહેજો. તો આપણો બ્લોગ ઉતારવાના મિત્રો ઉપરથી પડ્યું મિત્રો, ક્યાંથી પડ્યું? ઓહો મિત્રો કંઈક હશે પક્ષી સરકતું ગયું આપણી પાસે નહીં મિત્રો, બાજુમાં પડ્યું એટલે આપને લાગ્યું શું પડ્યું. ઓકે ગયા મિત્રો બે હતા જાન, એક મેં બતાવી હતી વરાજાની એ અલગ હતી ને બીજી ફોર્ચ્યુનર બતાવી હતી એ મિત્રો બીડી વધરાની બે જાન હતી. બીડી વધરા પરિવારનો બોર્ડ દેખાડ્યો હતો એ મિત્રો બીજી હતી ને ઓલી ફોર્ચ્યુનર વાળી જાન બીજી હતી. મિત્રો હવે કંઈક હતો ને મિત્રો મેં જાન જાતી હતી એ તમને બતાવી જશે. ફૂલ મિની બ્લોગ છે તો મિત્રો કાયમનો મારો મિની બ્લોગ જોવો હોય તો મારા ચેનલમાં જાજો અને તેને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે ગયા સનસેટનો ટાઈમ થયો આવી ગયો થોડો જોઈ લ્યો. હવે વ્યૂ વ્યૂ આવે મિત્રો આપણે શોર્ટ્સમાં લેવા નથી, આપણે શોર્ટ્સ ચાલુ કરી એટલું બધું આપણે શોર્ટ્સમાં નથી આવડતું તેવાર આપણે શોર્ટ્સ ચાલુ નથી કરતા. કપડાં બપડા ચેન્જ કરીને મિની બ્લોગ ઉતારવા નીકળી ગયા. એમલી આપ નાખી કટિંગ કરી નાખી કટિંગ ओ मित्रों उधर चालू થઈ ગઈ. कुछ तो करना पड़ेगा इधर का, कुछ तो गड़बड़ है सालून के, कुछ तो गड़बड़ है મિત્રો. ખાવાનું તમને બતાવી નાખી કહો એમ કે મિત્રો કારણ હતું, રીઝન ना कहो मित्रों, मेरे को डर लगता है, मैं रीजन नहीं कह सकता मित्रों. अब कहीं है मित्रों અને કાયમનો મિની બ્લોગ આવી જાય મિત્રો વાર લાગશે, જેમ કે આજનો આજ મિની બ્લોગ નહીં આવે, આજનો કાલ આવે, કાલનો પરમદી આવે. અને એવું ને મિત્રો હું કહું એટલે આજનો કાલ આવી જાય પરમદી થાય, અને પરમદી ના થાય તો 3 દી થાય 4 દી થાય, પણ બધું ટાણે આવી જાય મિત્રો આપણે મિની બ્લોગ. તો બસ મિની બ્લોગ જોતા રહેજો, સારું લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. એક વાત કહેવા આવી ગયો પાછું મિત્રો, આપણે થોડું કામ હતું કરીએ એવા પાછું મેરીમાં છે આવી ગયા મિત્રો સનસેટ થઈ ગયો ખતરનાક વાળો. કેટલા વાગી ગયા મિત્રો એમને કહી દો 6:30 માથે. અને મિત્રો મેન વાત એ છે મુદ્દાની વાત, મુદ્દો મિત્રો કાલે આપણે ફેમિલી ફેસ રિવીલ થવાનું હોય મિત્રો. ફેમિલી ફેસ રિવીલ મિત્રો નહીં થાય કહો મિત્રો, રીઝન કારણ પૂછો મિત્રો. મેં તમને કહેવામાં આવ્યું હતું તમારા 25 સબસ્ક્રાઈબર કરાવે અને 25 હતા, હાલો 20 લખી તો તમે અત્યાર સુધીમાં 7 જ કરેવા. 7 7 14 21 ને 24 એટલે મિત્રો તમે હજી કેટલા નથી કરાયા ખબર મિત્રો? 14 15 16 17 18 19 20 21 22 23 4 5 6 7 8 9 10 11 12 સબસ્ક્રાઈબર નથી કરેલા મિત્રો. તમે મને જલ્દી કરાવો યાર મિત્રો. હાલો તમને કાલે સવાર સુધી નાખે મિત્રો. હાલો હું તમને આજ બધો બ્લોગ મૂકી દઉં તો મિત્રો તમે કાલે સુધી મને 12 સબસ્ક્રાઈબર કરાવી દેવો ને, કરાવી દેજો. કાલ સવારે મિત્રો સવારનો ટાઈમ દઈ દો મિત્રો. હજી ફેસ રિવીલ રાતે થાય અને મિત્રો કાલ રાત સમય 7 વાગ્યાનો 7 વાગ્યામાં થોડીક વાર એટલે કાલે આવા ટાણે મિત્રો 24 અવાર પછી હું ચેક કરી મારી ચેનલ કેટલા સબસ્ક્રાઈબર જો મિત્રો કેટલા ખબર 50 સબસ્ક્રાઈબર હશે તો ફેમિલી ફેસ રિવીલ થાય. અને મિત્રો કેમ કે કાલ મારા ભાઈનો બર્થડે છે એટલે મેં બધું ગોઠવીને મિત્રો તૈયારી કરીને રાખી છે. તો મિત્રો સબસ્ક્રાઈબર મારું ચેનલ થઈ જાય કમ્પ્લીટ તો મિત્રો તૈયારી થાય, નકર મિત્રો કાંઈ પણ તૈયારી નહીં થાય મિત્રો. તમે કરવી દો ને મિત્રો, મેં તૈયારી એવી કરવી રાખી પૂછો જ નહીં મિત્રો. ને મિત્રો આજે છે ને મારે બ્લોગ નહોતો બનાવ્યો મિત્રો, શરદીનું ઉધર હતું તો મિત્રો મેં બ્લોગ બનાવ્યો. કેમ કે સબસ્ક્રાઈબર હોય મિત્રો તમે બ્લોગ જુઓ તમને એમ લાગે વાહ બ્લોગ શું છે મિત્રો. હજી કહી દઉં 6મી જાન્યુઆરી છે ને આપણે બધું ગોઠવાઈ ગયેલું છે. તે દિન મેં મિત્રો વિચારીને રાખ્યું હોય તેથી મિત્રો હું નિશાળમાં બધું રહ્યો હોઉં, મેં પાઠ લીધો છે બધું એટલે મિત્રો એમાં રહ્યો હોઉં બધામાં એના માટે મેં બધું મેં કરીને રાખ્યું મિત્રો. માટે ખાલી તમને થોડું કહી દઉં એના માટે મિત્રો મેં કેમેરામેન ગોઠવી દીધો છે. કેમેરામેન છે
અને મિત્રો જે બધી તૈયારી કરીશ એ તમને બધુંય દેખાડશે અને બધું બોલશે અને કહેશે. જેમ કે હું ને સ્ટેજ ઉપર રહીશ અને હું તો ને અમારે કરવાનું છે ડાન્સ ને, એટલે એ તમને બધું કહેતો જાય, બધું દેખાડતો જાય. તોય પણ તમને બ્લોગ ના ગમે તો મને કોમેન્ટમાં કહી દેજો તમે. અને મિત્રો આપણા બ્લોગ તમને સારા લાગતા જ હશે, સારા ન લાગે તો ના જોતા. સારા લાગતા જ હોય, કા ના લાગે મિત્રો, સારા તમે હો મિત્રો. ચાલતી ફરતી આઈટમ, ચાલતી ફરતી બધા ચાલતા ફરતા જ મિત્રો. ફૂલ અંધારું થઈ ગયું, ફૂલ 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 અંધારું. અને મિત્રો ખાઈને પછી આપણે સુઈ જવાનું છે, બ્લોગ એન્ડ કરી દેવાનું છે. મિત્રો આજે સવારમાં એમને કહી દો આજ ફૂલ થઈ ગયો મિત્રો. આજે લગ્નમાં ગયા હતા ને મિત્રો, મેં મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો મિત્રો. હા, લગ્નમાં કેટલા વાગે ગયા હતા ખબર મિત્રો? 5 વાગે ઉઠ્યા અને 6:30 લગ્નમાં ગયા હતા મિત્રો. મારા અંધારે બ્લોગ બનાવ્યો હતો મિત્રો, રાતે બ્લોગ બનાવ્યો હતો મિત્રો. રાતે ફૂલ અંધારું હતું, તે છોટું બ્લોગ ના બનાવી રહ્યો. મારે વિચાર હતો મિત્રો, ખરેખર વિચાર હતો કે રાતે બ્લોગ બનાવું 6:30 વાગે ઉઠીને. ખરેખર વિચાર હતો મિત્રો, અંધારું હતું મેં બ્લોગ ના બની શકો મિત્રો. એટલું તમારે સાટું કરું છું મિત્રો, ખાલી 12 ફોનમાં સબસ્ક્રાઈબ ના કરી શકો. જલ્દી કરો મિત્રો, જલ્દી કરો. અને જ્યાં સુધી બને ત્યાં સુધી આ બ્લોગ શેર કરજો. અને હું કહી દઉં, ખૂબ ખૂબ તમને આ બ્લોગ સારો લાગ્યો જ હશે. લાગ્યો હોય તો કહો હોય તો સબસ્ક્રાઈબ કરાવી દો જલ્દી જલ્દી. અને કન્ટિન્યુ બ્લોગ મૂકો માંડો. આપણે આગળ કંઈક ચેલેન્જ કરશું કન્ટિન્યુ. જોવો રવર બહુ જ કરવું કરો, ચેલેન્જ કરશું મોટો કરશું એવું છે મિત્રો. અંધારામાં તમને હું બતાવું જેવાનું બોલું હું પવન બહુ નેટો બધો નથી, શરદી થઈ ગઈ તો મિત્રો. હું તમને એક વાત કહી દઈશું, તમે ખાસિયત શું કોમેન્ટ સેક્શન બંધ હે ને તો બધે કહેતા કોમેન્ટ ખોલો ખુલી જાય ને મિત્રો. 22 તારીખ વાળો છે ને, આ નહીં ઘણા તમે બધું ચેક કરજો. જેટલા 22 તારીખ વાળો વ્લોગ હશે ને એ કોમેન્ટ ખુલી જશે. જેટલા 22 તારીખ વાળા ગમે એમાંથી એક 22 તારીખ વાળો છે ને એમાં જો બધા, એટલે બધા ને એટલે એ જોજો, ચેક કરજો. એની અંદર કોમેન્ટ સેક્શન ખુલ્લું હોય, એમાં ભરી કોમેન્ટ કરશો ને. જો એમાં મિત્રો 4 કમેન્ટો કરેલી જ છે. અને એમાંથી મિત્રો તમે કરો કોમેન્ટ એટલે હું જો ભાઈ મિત્રો મને ખબર પડી જાય વાહ મારા ફોલોવર કેવું કરે મિત્રો. હું સારા ગીવ અવે લઈ આવું, સારું કરું મિત્રો. સાચું ગીવ અવે તો હું કરવાનું જ છું. અને મિત્રો ગીવ અવે એવું કરવું ને કે મારા જ સબસ્ક્રાઈબર જીતે, એને એમ થવું જોઈએ વાહ સાચા બ્લોગ. આપણે મિત્રો ફેક કરતા નથી, કાંઈ યુઝ કરતા નથી. બસ આપણે સાદા સિમ્પલ ફાર્મિંગ, ખેતી અને બ્લોગ અને બસ દેશી આવું કંઈક છે મિત્રો. હવે આપણે બ્લોગનું એન્ડનું ટાણું આવી ગયું છે, અટાણા કરતા નથી બહુ મિત્રો. હવે મિત્રો ખાઈને પછી મળી, ખાવાનું ટાણું થઈ ગયું છે. બાય, ખાઈને મળી. બોલો શું થઈ ગયું મિત્રો. આઈ હોપ તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નંબરમાં ચેનલ નવો હોય સબસ્ક્રાઈબ કરી દેજો. આઈ હોપ તમને વધારે આનો સારો લાગ્યો જ હોય તો મિત્રો મળી કાલના મિનિટ બ્લોગમાં. બધાને ગુડ નાઇટ, બધા જય શ્રી રામ, બાય.